ભાવનગર બોટાદ લોકસભાના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નીમુબેન બામણિયા ગરબે રમ્યા. ગઢડા શહેર વિશ્વ હિન્દુ પરિષદ આયોજિત પ્રથમ નવરાત્રિ મહોત્સવ નિમિત્તે નવરાત્રિના નવમા દિવસે ભાવનગર બોટાદ લોકસભાના સાંસદ કેન્દ્રીય મંત્રી અન્ન અને નાગરિક પુરવઠા ગ્રાહક સુરક્ષાની બાબતો શ્રીમતી નીમુબેન બામણિયા ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની આરતી હતી. ગઢડા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ અર્જુનભાઈ રાજ્યગુરુ તથા મહામંત્રી ચંદ્રકાંતભાઈ સોલંકી દ્વારા કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બામણિયાનું પુષ્પગુચ્છ તથા ગોપીનાથજી મહારાજની તસવીર આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ નીમુબેન બામણિયા બાલિકાઓ સાથે ગરબે રમ્યા હતા. આ પ્રસંગે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ બાબુભાઈ જેબલિયા, બોટાદ જિલ્લા દૂધ ઉત્પાદન સંઘના ચેરમેન ભોળાભાઈ રબારી, બોટાદ જિલ્લા ભાજપ મહામંત્રી જયરાજભાઈ પટગીર, લોકસાહિત્યકાર અને શિક્ષણવિદ મહેશદાનભાઈ ગઢવી, ગઢડા શહેર નગરપાલિકાના પ્રમુખ હિતેશભાઈ પટેલ, ચેરમેન સુરેશભાઈ ડવ, ગઢડા શહેર ભાજપનું વિક્રમભાઈ બોરીચા, અમરશીભાઈ માણિયા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ મુકેશભાઈ હિહોરીય, ગઢડા શહેર ભાજપ મહામંત્રી અશોકભાઈ ડેરવાળિયા, મનસુખભાઈ કાણોત્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પત્રકાર જયદેવ વી મંદિર. સૌ અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, યુવાનો અને પત્રકાર મિત્રો, અમારે દૂર દૂર નારી શક્તિ પણ અહીંયા આ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અનેક સમાજને જાગૃત કરવા માટે અનેક કાર્યક્રમોનું આયોજન કર્યું છે અને હમણાં જ વિશ્વ હિન્દુ પરિષદના અમારા પ્રમુખ શ્રી અર્જુનભાઈ અને ચંદ્રકાંતભાઈ બંનેએ જ્યારે મારું સન્માન કર્યું ત્યારે મેં એમને થોડીક વિગત પૂછી એટલે એમણે કહ્યું કે બેન, અમારા સંગઠન દ્વારા ભવ્યથી ભવ્ય રામનવમીનું આયોજન થાય છે અને એની અંદર જુદી જુદી કૃતિઓ અને ટેબલો આ પ્રકારના ભવ્ય આયોજનો થાય છે. એવી રીતે ગણેશ ચતુર્થની પણ ગણેશની સ્થાપના કરી અને હજારો લોકો એમના દર્શનનો લાભ લે છે. આવા અનેક પ્રકારના કાર્યક્રમો દ્વારા સમાજને જોડવાનું, સમાજની એકતા માટે અને સમાજને જાગૃત કરવા માટે વિશ્વ હિન્દુ પરિષદ આવું સરસ મજાનું જ્યારે કામ કરી રહ્યા છે ત્યારે એમને ખૂબ ખૂબ હૃદયથી હું અભિનંદન આપું છું. પ્રથમ વખત નવરાત્રિનું આયોજન કર્યું છે પણ જ્યારે હું અહીંયા ઉતરી એટલે મને ખ્યાલ આવ્યો કે પ્રથમ નવરાત્રિનું આયોજન ભલે કર્યું હોય પણ ભવ્ય અને દિવ્ય આયોજન કર્યું છે. એના માટે સમગ્ર ટીમને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. ક્યારે એક હાથે તાળી ન પડે, અનેક લોકોના સહકારથી, અનેક લોકોના સહયોગથી શ્રેષ્ઠ પરિણામ આવતું હોય છે, શ્રેષ્ઠ આપણે કામ કરી શકતા હોય છે. ત્યારે ગઢડાની અંદર આ ભવ્ય આયોજન જ્યારે થયું છે ત્યારે આપણી માતૃશક્તિઓ જે એમને ઘરેથી ઘણીવાર બહાર જવાની ના પાડતા હોય પણ આવા સંગઠનો દ્વારા જ્યારે આયોજન થતું હોય ત્યારે ઘરમાંથી પણ કહેવામાં આવતું હોય કે તારે જવું હોય તો તું જઈ શકો છો, કારણ કે એને ભરોસો છે, એ સલામત છે. ત્યારે અહીંયા અનેક બહેનો 9 દિવસ સુધી અહીંયા ગરબી માતાની અને નોરતા રમવા માટે
1700 કરતા પણ વધારે બહેનો આ ગ્રાઉન્ડ ઉપર નવરાત્રી રમવા આવે છે, ત્યારે મારી માતૃશક્તિને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમગ્ર ટીમને પણ હૃદયથી ખૂબ ખૂબ મારી શુભેચ્છા સાથે અભિનંદન. નવરાત્રીનું પર્વ એટલે શક્તિ અને ભક્તિનું પર્વ કહેવાય અને માં જગદંબા સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પણ પ્રાર્થના કરું છું. અસ્તુ. ભારત માતા કી જય.